વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, આ 3 મજૂરોને સ્થળ પરથી પકડવામાં આવ્યા છે, તેઓની પાસેથી વધુ કોઈ વિગતો સામે આવી છે? બિલકુલ હેતવી, જે પ્રમાણે એટીએસ ગુજરાત દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કે જેમાં તેમની સાથે રાજસ્થાનની એસઓજી અને સાથે જયપુરની એસઓજીની ટીમ છે। આ ત્રણેય લોકોએ મળીને તેમનું ઓપરેશન કર્યું। રાજસ્થાનની દિવાળીમાં માદક દ્રવ્યો બનાવતી આ ફેક્ટરી કે જેમાં 3 લોકો છે તેની ધરપકડ છે તે હાલ કરવામાં આવી। મહત્વની બાબત છે કે પ્રતિબંધિત અલ્ટ્રાઝોમ પાવડરનું પણ ફેક્ટરીની અંદર બનતું હોય એવી રીતની બાબત પણ અત્યારે સામે આવી છે। ક્યાંક ને ક્યાંક તમામ બાબતને લઈને એનડીપીએસ એક્ટ હેઠળ જે આરોપીઓ છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો, તેમની હાલ પૂછપરછ શરૂ છે। તે પ્રમાણે અગાઉ આપણે જણાવ્યા પ્રમાણે કે અંશુ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણકુમાર યાદવ સહિતના જે 3 મજૂરો હતા તે સ્થળ પરથી પકડી લેવામાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત કે મનોરોગ પદાર્થ જે હતા, જે 22 કિલો જેટલો આ જથ્થો છે તે મળી આવી। તેના કારણે ક્યાંક ને ક્યાંક આ અલ્ટ્રાઝોમ જે કેમિકલ છે તેની સાથે અર્ધ પ્રોસેસ જે મધ્યવર્તી આ કેમિકલ છે તે તમામ જે મુદ્દામાલ છે તે મળી આવ્યો હતો। આગળની જે કાર્યવાહી છે પૂછપરછ છે તે એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ મિહિર, આભાર વિગતો બદલ।